કોંગ્રેસ કેવી રીતે સિદ્ધપુરમાં મજબૂત થાય અને કેવી રીતે બધા યુવાનો આગળ આવે તે માટે સતત ચિંતા કરતા અમારા આદરણીય વડીલ શ્રી દશરથભાઈ પટેલ સાહેબ અને પાટણ જિલ્લાના હરેશભાઈ બારોટ સાહેબ આજની આ મિત્રો યાત્રા જે જન આક્રોશ યાત્રા જન આક્રોશ એટલા માટે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે એની અંદર જ્યાં પણ જુઓ ત્યાં નકલી કચેરી અને ભ્રષ્ટાચાર એટલો બધો જેને માઝા મૂકી છે। અને હું મારા સમાજની વાત કરું તો મારા સમાજની અંદર અત્યારે હાલ તમે જે પરિસ્થિતિ અમદાવાદમાં જોઈ રહ્યા છો કે વઢા વસાહતની અંદર જે કોંગ્રેસની સરકારે જે મકાનો ફાળવ્યા હતા એ મકાનો અત્યારે આ સરકાર દમણના નામે તોડી રહી છે। ગોપાલકની મંડળીઓ રદ કરી ક્યાંય પણ ગુજરાતમાં ક્યાંય સિટીની અંદર તમને ક્યાંય જોવા ના મળે। આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે ખેડૂતોના પ્રશ્નો હોય જેમ કે આપણો સિદ્ધપુર વિધાનસભાનો એક પ્રશ્ન જે સળગી રહ્યો છે કે આ કાકોસી જે વિસ્તાર છે એની આજુબાજુ 5000 ઈંટોના ભઠ્ઠા ઢમઢમે છે। આ બધા જાણતા હશો, જાણો છો ને? એટલે આપણને પાણી નથી આપ્યું। આપણો મેન પ્રશ્ન એ છે કે આખો કોરો ભટ્ટ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે એ આ ભાજપાના કારણે છે। એવો બીજો હમણાં તાજેતરનો એક પ્રશ્ન કે જે આપણું આસ્થાનું કેન્દ્ર હતું સિદ્ધપુરમાં, જે વર્ષોથી આપણે બધા ત્યાં આગળ હરમણું કરવા જઈએ છીએ, તો માધુ પાવડિયા નામે જે ઘાટ હતો જે કહેવાતા એના જે શેઠ છે એ મોદી સાહેબના વાલા થવા માટે એમના બાના નામે કરી દીધો। એટલે એ પણ રદ થાય અને આપણો જે ધરોહર જે આપણી સંસ્કૃતિ છે જે માધુ પાવડિયા ઘાટ તરીકે છે એ આપણે ફરીથી સ્થાપિત કરીએ, એ આક્રોશ છે આવ્યો। એટલે આવા તમામ પ્રશ્નોને લઈ